સવારમાં અમે ફાયર સ્ટેશન પર હાજર હતા ત્યારે મેસેજ મળેલો કે લગભગ 9:24 મેસેજ આવેલો કે નડિયાદથી અમદાવાદ તરફ એક્સપ્રેસ વે પર ટેમ્પો ટ્રાવેલ્સ ગાડી છે એમાં આગ લાગેલી છે। જઈને ફાયર ફાઈટર સાથે અમે ટીમ લઈને નીકળ્યા। સ્થળ પર પહોંચીને જોયું તો ગાડીની અંદર આગ ચાલુ હતી। તે આગને પછી કંટ્રોલ કરીને સંપૂર્ણ બુઝાવી દીધેલી હતી। લગભગ ડ્રાઈવરના જણાવ્યા મુજબ અમે ડ્રાઈવરનો સંપર્ક કરીને બધી પૂછતાછ કરતા ગાડી સુરતથી અમદાવાદ તરફ જતી હતી। કોઈ સીમંત પ્રસંગ હતો, લગભગ 15 પેસેન્જરો હતા અંદર। તે ડ્રાઈવરના જણાવ્યા મુજબ ગાડીની અંદર ધુમાડા દેખાતા એણે ગાડી સાઈડ પર કરી દીધેલી અને પેસેન્જરો નીચે ઉતરી એટલે કોઈ જાનહાની થયેલ નથી। અમે ચાલુ ગાડી ધુવાડા નીકળવા મળ્યા હતા। સુરતથી અમે આવતા હતા, અમદાવાદ જતા હતા। શોર્ટ સર્કિટ થઈ ગઈ, સાઈડમાં લઈને ઊભા રાખી દીધા। પેસેન્જરને કંઈ થયું નથી, 15 જણા હતા। આગ લાગ ધુવાડા નીકળવા મળ્યા ને ખબર પડી કે મેં સીધી સાઈડમાં દબી દીધી, ઊભી રાખી દીધી સીધી। બરાબર। કેટલા પેસેન્જર અંદર સવાર હતા? 15 જણા। કોઈને કાંઈ વસ્તુ નહીં, કાંઈ નહીં। એઝ અ પેરેન્ટ્સ ડેફિનેટલી પ્રાઉડ ફીલ થાય કે હા, આજે કંઈક નાની સિટી છે તો શું છે, પણ લીડ અહીંયા બી છે। અમારી પાસે બી એ એજ્યુકેશન છે જે બહારની સિટી મેળવે છે। આવી રીતની ગ્રાફિક્સ બનાવી, આવી મસ્ત ડોક્યુમેન્ટ બનાવવા, તમે લીડના પ્રોગ્રામમાં સ્ટોરી જુઓ તો મજા આવી જાય। આપણને બી મજા આવે, છોકરાને તો શું ના આવે, આપણને બી મજા આવે। આપણે બી 2 વખત જોઈએ। વિઝ્યુઅલ લર્નિંગ જ લીડનો મોટામાં મોટો બેનિફિટ છે।